ઇન્દ્રિયો મન કીધું ને, ઇન્દ્રિય મન સ્વાધીન જેના મન અને ઇન્દ્રિયો સ્વાધીન, મુકત્યાય હોતો હશે. પછી તો બાદશાહી શહેનશાહી આવી જાય. બાદશાહ શું કે હા સ્વામી રામતીર્થ મનસૂર એક પોતાના બાદશાહ મનસુર બાદશાહ કે તમે બાદશાહ કે તો એ બોલા કે હમણાં જ તમે ઓલા ગાળી દેતા કે રામતીર્થ ને ગાળી દેતા મેં તો બાદશાહ એ તો સ્વામી એ તો રામતીર્થ ને એવું કહેતા રામતીર્થ ને હું તો બાદશાહ છું એમ. એટલે આપણે એમ સમજીએ કે આ બાદશાહ હું છું બાદશાહ ને રામતીર્થ જુદા છે. એ ફકીરી મોજ જેવી ત્યાં બધા પના ટૂંકા પડે જેના ઇન્દ્રિયો ને એ સ્વાધીન થઈ જાય પછી સાંભળવા છતાં સાંભળે નહીં, સાંભળે છતાં સાંભળે નહીં, જુએ છતાં જુએ નહીં, એવી સ્થિતિ આવે. અંદર અંદર જે બહુ લાંબુ ભજન સારું છે, લીટીઓ અંદર સરસ આવી મસ્ત. परमानंद भोग भोगे योगी इंद्र को रंग समझते हैं. હા चलो क्या कथा नृप की ये राजा ने हूँ केवल कथा खुद मस्ती हो तो ऐसी कुबेर आदि हाजिर खड़े जिनके मगर वो कुछ नहीं. हाँ बैठ विज्ञान मोटर में सहर सब विश्व की करते હા चढ़े कभी ज्ञान घोड़े पर सवारी हो तो ऐसी. હા જ્ઞાનના ઘોડા પર ચડે સવારી હો તો એસી હો. આખા વિશ્વની સફર કરે. વિશ્વની સફર કરે એટલે બધે હું છું એવો એને અનુભૂતિ થાય. બાબુ કહેતા કરે જ્ઞાન તો થવું હતા પણ આ ભજન વાપરી પાવર તો આવી જાય. હા, બાબુજી કહેતા એક વખત હા, હું આ ગાયો ને કે જ્ઞાન તો જાણ છે પણ આ ભજન વાપરી પાવર તો આવી જાય આવી જાય. એવું કહેતા જયસિંહ બાબુ. હા, સાચી વાત. મહાપુરુષોએ અનુભૂતિ બધી પોતાની અંદર ઠાલવી છે. ઘણા ઘણા ઓલું એક ભજન છે ને, જો આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર કરે, ઓ આનંદ નાહી અમીરી में जो आनंद संत फकीर करे, चाहे छाव मिले या धूप मिले, खोप नहीं जागीर में जो आनंद संत फकीर करे. ખાલી એક છોડી દેવાની જરૂર છે. છોડી દે અને પછી ભોગવે. છોડી દઈને પછી ભોગવે એટલે તો એને જેટલું સુખ ભોગવવું એટલું મળે. સુખ એટલે આનંદ નહીં, નિજાનંદ જેને કહેવામાં આવે છે. ફક્ત હું ને મારું ને તારું છોડી દે. એક હું, એક મારું અને એક તારું. અને હકીકતમાં એક વેમ છે. હા, હુંનો વેમ છે, મારાનો વેમ છે, તારાનો વેમ છે નહીં. અમારે કંઈક રસ્તામાં વાત થઈ હતી કે બીજી ક્યાંક તારે ખબર કે આ બાકડા કીધું આપણે લઈ જવાના કેવી રીતે? એટલે બાકડા મૂક્યા છે ને, આપણે લઈ કેવી રીતે જવાના? થોડા સમજણમાં ફેર પડી જાય. પણ બાકડા કે કોઈ પણ વસ્તુ આપણા અંદરથી નીકળી જાય પછી આપણને હેરાન ન કરી શકે. એ તો શરીરના ઉપયોગ માટે છે ને, પોતાના ઉપયોગ માટે નથી.
કોઈ પણ વસ્તુ જે રહી એ શરીરના ઉપયોગ માટે છે. પોતાના તો કોઈ લેવા દેવા જ નથી. પણ હવે એ સમજાય અને સમજાય ત્યારે કોઈ કોડીની કિંમત વિના મળે એવું લાગે. જ્યારે વસ્તુ સમજાય ત્યારે એમ લાગે કે બહુ સસ્તું ને બહુ મફત મળી ગયું. એટલે મીરા એમ કીધું છે કે મને વેચીને પછી લીધો. એક ભજન એવું છે પણ મને બહુ યાદ નથી રહ્યું. મેં લિયો રે ગોવિંદો મોલ. હા, લિયો રે ગોવિંદો મોલ. મોલ. કોઈ કહે છાને કોઈ કહે ચોડે, લિયોરી બજનતા ઢોલ. હા, વગાડતા ઢોલ. કોઈ કે છાનો ને કોઈ કે આમ ને કોઈ કે મોંઘો ને કોઈ કે સસ્તો. હા, કોઈ કે મોંઘો કોઈ કે સસ્તો, કોઈ કે ભારે કોઈ કે હલકો. નથી ભરે નથી. એ પોતે હટી જાય ને એટલે પછી એ ખાડો પૂરી જ જાય. જેમ પાણીમાંથી આપણે નીકળી જઈએ, ખાડો પૂરી જાય સહજ. કોઈ એનો પાણી લાવવું નથી પડતું, એમાં આપણે નીકળી જઈએ. આપણો અહમ જતો રહે એટલે પરમાત્મા છે. પછી તમે ખાઓ, કપડાં પહેરો, હોનાની વીંટલું પહેરો, ગળામાં હાર પહેરો તો કોઈ નડે નહીં, પહેરાય નહીં. આમ તો પણ નડે નહીં એમ કશું. પછી તેની ઈચ્છા જ ના રહે ને એવી એવું પહેરવાની, ખાવાની કોઈ એવી. ભગવાનનો પ્રસાદ મને લઈ લે આમ, પણ એ વસ્તુ બહારની છે. એનો આનંદ જે રહ્યો પરમાત્માનો એને કોઈ લેવા દેવા નથી. એમ ફક્ત અહમ છોડે. હુંની હાજરી ના રહે એટલે ભગવાન. આમનું એક ભજન છે સવા બાપુનું. મિથ્યા મેં નહીં ભાખુરે આ છે આયુ તણી ધાણી. મિથ્યા મેં નહીં ભાખુરે આ છે આયુ તણી ધાણી. હું હતો ત્યારે રામજી નહોતા અને નહોતા વેદ ને વાણી. હું ગયો ને હરિ આવ્યા, હું ગયો ને હરિ આવ્યા, સાચી કઉ છું સેલાણી. મિથ્યા મેં નહીં ભાખુરે આ છે આયુ તણી ધાણી. હું હતો ત્યારે હરિ નહોતા વેદ ને વાણી. જ્ઞાન ગરીબી કશું નહોતું. સાચી કઉ છું સેલાણી. મિથ્યા મેં રામ એટલે એમની રીતે એમને રામ કીધા. બાકી તો જે કઈ તત્વ કહેવાય, પરમાત્મા કો આત્મા કો નામ ગમે તે આપી દે એ વસ્તુ. માણસના અહંકાર સતાવે છે એમ, બાકી વધારે પડતો. પછી ત્યાં કોઈ વસ્તુ રહેતી જ નથી. પછી સવાલ કે બુદ્ધિના મનની હાજરી નથી હોતી. ઇન્દ્રિયો નથી, બુદ્ધિ નથી, મન નથી. પછી આ નીચે આપણે આવીએ ને, આ એરોપ્લેનમાં આપણે જયારે હોઈએ ત્યારે નકળે વાદળાના ગોટા દેખાય, ધોળા ધોળા રૂ જેવું. પછી આઈના જે સ્લીપરના કટકા પડ્યા હોય, બટાકા નાખી દીધેલા, ડુંગળી બગડેલી, રીંગણા આવું બધું નાખી દેલું, એરોપ્લેનમાં દેખાય નહીં. આ મોટા મોટા મકાન નથી દેખાતા. પછી 20 માળની 25 માળની બિલ્ડિંગો નથી દેખાતી. એમ આપણું મન જ્યારે નીચે કચરામાં આવે, કસાયોમાં રાગ દ્વેષમાન, ઈર્ષ્યાન, નિંદાન, કામનાઓ, તો હેરાન થવાય માણસ. પારકું પોતાનું માને તો હેરાન થાય.
મારું મારું કરે માર ખાય, મારું બોલ્યા મારું કરે માર ખાય, હે મારું મારું કરે માર ખાય. હા. હું ને મારું અને તારું ત્રણ છૂટ એટલે તમે આપણે જ વિચાર કરો કે હું જતું રહે, મારું જતું રહે, તારું જતું રહે. આપણે તો પેલી પડી જઈશું ને, ગ્રંથિ પડી જઈશું હું ને મારાની ને તારાની, એટલે દુઃખી થાય માણસ. સુખનો ખજાનો છે પોતે, પોતે જ સુખનો ખજાનો. દુઃખના આમંત્રણ આપવામાં આવે, દુઃખ મન જીવે દુઃખના આમંત્રણ આપે એટલે દુઃખ આવે. એટલે તો સુખ જે આનંદ છે, સુખ નહીં, એને સુખ ના કહેવાય પણ આનંદ કહેવાય, પરમાત્માનો રસ ભક્તિનો. એ માણસ ગમે એટલો પી કરે ખૂટે નહીં, પછી એને એવું નથી રહેતું. કોઈ મોતનો ભય નથી રહેતો, કોઈ જન્મવાનો ભય નથી રહેતો. હું જન્મું છું, હું મરું છું, ન મે રાગ દીશો, ન મે લોભ મોહો, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, ન માતા ન પિતા ન બંધુ. એ બધું શરીરને લાગુ પડે. કોઈ પણ વસ્તુ શરીરને લાગુ પડે, પરમાત્માને કોઈ વસ્તુ લાગુ નથી પડતી. ત્યાં જે ઓલું ભજનમાં કહેવામાં આવ્યું એવું છે બધું. આ ઓલા મીરાબાઈએ કીધું ને કે જ્યારે જોઉં ત્યાં ઝબકી રહ્યો છે, એ મારે વગર જોતે છે અજવાળા. ઉઘાડો ને ઊંચી રે વિનાના તાળા. ઉઘાડવાની દવાર ખોલા મૂકવાની જરૂર છે. બારીયું ફૂલી મૂકે એટલે સૂર્યને કહેવું ન પડે કે તમે આવો એમ. એટલે ભગવાન પરમાત્મા દરેક જગ્યાએ, દરેકમાં, દરેક વા, દરેક સ્થિતિ, દરેક કાળ. માણસ ભૂલે સંસારમાં આવતો રહે એટલે દુઃખ થાય. નીચે આવે એક વાર, અને હું ગયો તો ગોધનજી, બાવજીને બધા સત્સંગ કરતા હતા. સત્સંગની શરૂઆત થઈ હતી ને પછી હું ગયો થોડોક બેસી ગયો. પછી એમને પણ પછી કંઈક બીજું કંઈક એવું આવરણ આવ્યું. એટલે કે હવે બાપજી કે આ નીચે આવી જઈએ આપણે. જ્યાં સુધી એમની ધારા ચાલતી હતી ત્યાં સુધી શેનશાહીમાં આવે. પછી કંઈક કોઈક કંઈક પૂછવા આવ્યું કે કંઈક ગમે તે કંઈક થયું, કોઈક આવ્યું, પછી કે હવે આપણે આ નીચે આવો બેહો ને આમ તેમ એવું બધું કરવાનું થયું. એ નીચે આવતા ગયા. ઓલી વસ્તુ જે રહે ને એમાં કોઈ હલનચલન નથી, કોઈ પણ. તો બુદ્ધને એકવાર આનંદને બી આવતા હતા ને પછી પાણીનું નદી ઉતરે એમાં ડોળાઈ ગયું પાણીનું. ઉડાન બુડાન મેં નાખ્યું છે ને તે બધું ઉપર આવ્યું. પછી આગળ જાય એટલે બાર કે પાણી પીવું છે બુદ્ધ. હા, બુદ્ધ કે આનંદને કે ભંતે આગળ જઈ 2 કિલોમીટર નદી છે ત્યાં પી લઈશું. આને શું પેલું ડોળું પાણી છે ને આવું ક્યાં? તો કે ના, એ જ પાણી લઈ આય. પછી આને તર્કો થયા. આનંદ કે આ ગુરુજી કેમ આમ કરે છે? હવે ગુરુજી ક્યાં હોય અને ચેલો ક્યાં હોય? તો ચેલો એની દ્રષ્ટિથી કહેતો હોય, ગુરુજી જે શિષ્ય છે, જે શિષ્ય હોય કે એના ગમે તે હોય એનો આશ્રિત હોય. હવે બોલ્યા તો બહુ ઊંચાઈ ઉપર હોય, એ આને ખબર હોય નહીં કે આ શેનશાહી, આ બાદશાહ પછી તો ઓલો તર્કો કર્યા એવા બધા
એ નહીં ખબર પડતી હોય હું કહું છે. એક વખત હું આ બાવાજી પાસે લઈ ગયો હતો. એક 7-8-10 ની ભજનનું આટલી ચોપડી હતી જેસન બાપજી, ખિસ્સામાં ઘાલીને ચલો જબાના. પછી મને કહે બાપજી ભજન બોલો. પછી મેં ભજન કાઢ્યું, એ બોલ્યો બધું ઓલા શંકર મહારાજનું ભજન. એક અનાદિ અનંત છું રે મારો આવે નહીં અંત, એ ભજન બોલ્યો. પછી મને વિચાર આવ્યો ચાલો હવે આમાં મને જ કઈ ખબર પડતી નથી. આ વસ્તુમાં મને તો કઈ ખબર પડતી નથી. અને સામે જે હસ્તી છે એ તો એમાં મસ્ત છે, એને આ જણાવવાની જરૂર નથી. એને જણાવીને આપણે શું કરવાનું? એ તો છે જ ને. એ તો પોતે અનાદિ આત્મા છે, કાળ અહીંયા પહોંચી શકતો નથી એવી સ્થિતિમાં છે. એટલે આપણે ભજન શું કરવા કે આપણે ભજન બોલી એટલે થોડુંક આપણને આપણામાં જે કસાયો છે કે છે એની ઉર્જાથી કે એના જે ઓલાથી આપણને થોડી સાતા મળે. એટલે એ થોડીક વાત કરે એટલે આપણને એવું લાગે ને મન એમાં પરોવાય. બાકી એમને આપણે શું કહેવાની જરૂર? એટલે આને એમ કે 2 કિલોમીટરની નદીનું કીધું તો નહીં સમજતા હોય. સત્પુરુષ જે હોય ને એના ક્રોધમાં પણ કલ્યાણ હોય અને એના ગમે તેમાં કોઈ પણ વસ્તુ જે બોલે એમાં આપણું કલ્યાણ જ હોય. પણ આપણને સમજીને એટલે આપણને એમ લાગે કે મારું નહીં આમ થયું તેમ થયું. ઘણા તો ઉપદેશ હોતા આપે, ઉપદેશ આપતા હોય કે આવું છે નામ બાપા. પછી અને જીવ નદી જીવ એટલે વાત પાણી તો શુદ્ધ થઈ ગયેલું, બધું ડોળાણ બેસી ગયું. ડોળાણ બેસીને અંદર રેત બેત બધું દેખાય, સરસ પાણી થઈ ગયું. પછી આના વિચાર આવ્યો કરો પાણી ભરીને જઈને મૂક્યું, દંડવત કર્યા. પંતે બહુ સરસ સુઝાવ આપી દીધો. હું સમજો નહોતો કે હલતું હોય ને ત્યાં સુધી એવું થાય. એટલે આપણી જે કલ્પનાઓ, આપણે નીચા વિચારો એ બધા આપણને જ હેરાન કરે. પછી પાછા આપણને એમ થાય કે ભાઈ નીચા વિચારો નથી રાખવા, આવે તો શું કરવું? આવે છે તો ખરા, તો શું કરવું? કાઢવા નહીં, કાઢવાનો પ્રયત્ન કરીએ ને એટલે વધારે આવે. આપણે નજીક થઈ જાય ને ધક્કા માર બોલે આની પા ધક્કો મારે, આપણે આની પા ધક્કો મારી, આમ એટલે લડાઈ થાય ને. લડાઈ થાય એટલે આપણે હતાશ થઈ જઈએ કે ઓલા દસ્તાન જેવું. એટલે અંધારું જે હતું ને એ કાઢવા માટે તરવારું ભાલા બરશું બધું બહુ તોફાન કર્યું. પછી શું થાય કે આટલે જ નહીં જાય, વધારે બધું લાવવું પડશે લશ્કરને. લડવા જ ના જાય. એમ આમાં જે દોષો રહ્યા, કસાઈઓ રહ્યા, એ કાઢવા જ ના જાય. માણસ ગમે એટલા નિયમ રાખે, ગમે તેવું બધું કરે, એ કાઢવા જ ન જાય. ભગવાનની હાજરી છે, પરમાત્માની આત્માનું અનુસંધાન રહે ને એટલે આ શંકર મારના ઘોડે થાય. અંધારું જાય ના ઉલેચતા રે, ભલે કોટી યુગ જાય. રાહ જોવા ઉભું ન રહે. જયારે દીવલડો થાય એ કૃપા મહાપુરુષની આપણા પર થાય એટલે એ વસ્તુ જતી રહે. પછી નરી શરણાયું જ વાગે.
આનંદ આવે એમ. શરણાઈ મતલબ ઠંડક અને આનંદ આવે. એ રસ પીવે, સત્સંગ રસ. અને રસ કીધો એ રસ રેલ્યો ને ગોકુળ ગયો. નરસિંહ મહેતાએ કીધો છે ને એ રસ સુખદેવજીએ પીધો, કંઈક જાણ્યો એવું કંઈક છે ને. હા એવું કંઈક. એટલે મતલબ સારા સારો એ જ છે કે અહમ ને કોઈ નાખે માણસ, કોઈ લેવા દેવા કશું છે નહીં, હાવ ખોટું છે. અને વજન લઈને ફરવા જેવી જરૂર નથી. વાતે હું પણ જે છે ને વાર નથી લાગતી માણસને ફરફોટો ફૂટે એમ ફૂટી જતા. પછી ફરફોટો ફૂટે એટલે ત્યાં કાંઈ ના હોય. પછી ફરફોટા માટે સમુદ્ર ખરો? ફરફોટાને શું કરવું પડે? એ જે લઈને ફરે છે ને આમ, અને થાય છે એટલી વારમાં આમ કરીને આમ હવાની પટ્ટી આમ થાય ને, હવા આવે ને એટલે આમ એક પટ્ટી આવી જાય આમ, પછી એ ફરી કરે એની જાતને. પછી એમ કે હું આ જાતનો છું, આ મારી નાચ છે, અને ફલાણા છે, તમે આમ છે, મારા આટલું કુટુંબ છે, મારા આટલા મકાન, મારા ઘર છે, મારા બાર છે. આ તારી માન્યતા છે, કશું છે નહીં, ઘર બાર બધું કશું તારા માટે. મને જેલી વસ્તુ મનથી મને જેવું છે, વાસ્તવિકમાં કઈ નહીં. ફૂટે એટલે કશું જ નથી. હવે અને એનો ફૂટવાનો એટલે અહંકાર છોડવાની જરૂર છે ને. બાકી સમુદ્ર અડેલો છે, પરમાત્માથી જુદો પડેલો લાગે છે. પરમાત્મામાં જ ફરતો હતો, સમુદ્રમાં જ ફરતો. તેમાં આપણે પરમાત્મામાં જ છીએ. આપણો અહમ નડે, હું ને મારું તારું. ગંગા સતી ના કીધું કે હું અને મારું તો એ મનના છે કારણ પાનવાય. આ મન જો ધણી મટી જાય રે, એમાં તમે તમારું એ શીશ રે ઉતારો તો એ રમાડું 52 બાર રે. સત્સંગ રસ યાતો. હવે એમાં સકી ખબર નથી મને, પણ હું ને મારું એ મનના છે કારણ પાને. મન જો તણી મટી જાય એટલે રાતે હોઈ જઈએ તાર મન ના હોય, આપણે ઊંઘી જઈએ એટલે સ્થૂળ દેહ છૂટી જાય, સૂક્ષ્મ દેહ છૂટી જાય, કારણ દેહ પ્રવેશ કરે, મન બુદ્ધિ ને બધા. એટલે કશું ના હોય. એ તો રોજનો અનુભવ છે ને આપણો. ત્યારે શું હોય છે? કશું નથી હોતું. એવું જયારે વાસ્તવિક થઈ જાય એટલે પછી બધું કરવું પડે, પણ અસંગ રહીને. એમ જેમ કોકના ઘરે આપણે ખેડૂત રહ્યા હોય, કોકના શેઠિયાંતા રહ્યા હોય નોકર તરીકે, પછી એના બંગલા સાફ કરી બધું કરીએ, પણ આપણને ખબર હોય કે આપણું નથી. એમ આ ઘર આપણું નથી, આ ઘર, આ તાલુકો આપણો નથી, આ જિલ્લો આપણો નથી, આ શરીર આપણું નથી. પરમાત્મા મારો છે. એટલે જતો રથ છૂટી જાય માણસનો તો નિરાશ થાય, આનંદ આવે, કાંઈ પીને મજા કરે એવું થાય. હું ને મારું નીકળવું છે ને. ભજન ગાવ એકાદું સંભળાય છે. આ જમવાનું વાર 9:30 એકાદું ભજન કહો. મને રંગ લાગ્યો એનું કરું છું, મને રંગ લાગ્યો એનું કરું છું. રાજન માગું પાટણ માગું, હીરા માણક ને મારે કરવા શું. મને રંગ લાગ્યો એનું કરું છું. તંબુરો લઈને ગાઈશ હું તો, મસ્ત બનીને નાચીશ હું તો. તંબુરો લઈને ગાઈશ હું તો, મસ્ત બનીને નાચીશ હું તો. ભક્તિમાં મારું જીવન વિતાવું, બીજા જીવનને કરવું શું. મને રંગ લાગ્યો એનું કરું છું.
મને રંગ લાગ્યો એનું કરવું શું? રાજન માગું પાટન માગું હીરા માણક ન મારે કરવા શું? મને રંગ લાગ્યો એનું કરવું શું? આપવું હોય તો જ્યાં જ આપો, કાપવું હોય તો મસ્તક કાપો. આપવું હોય તો જ્યાં જ આપો, કાપવું હોય તો મસ્તક કાપો. સંતોના ચરણ મારે જીવન જીવવું, જીવવું શું મારે મરવું શું? મને રંગ લાગ્યો એનું કરવું શું? ગિરધર વિના મીરો બીજું ના જોવે, સૂર્ય ઉગે પશ્ચિમમાં મેરું ભલે ડોલે. ગિરધર વિના મીરો બીજું ના જોવે, સૂર્ય ઉગે પશ્ચિમમાં મેરું ભલે ડોલે. હું તો વારી વાર અખંડ વાર ને, હું તો વારી વાર અખંડ વાર ને, બીજા વાર ને વરવું શું? મને રંગ લાગ્યો એનું કરવું શું? ગિરધર વિના મીરો જન્મો જન્મ ના ફેરા રે ટળિયા. ગિરધર વિના મીરો બીજું ના જોવે, જન્મો મરણ ના ફેરા રે ટળિયા. ડર રાખું તમારા એક પ્રભુનો, ડર રાખું તમારા એક પ્રભુનો, દુનિયાથી મારે ડરવું શું? મને રંગ લાગ્યો એનું કરવું શું? રાજન માગું પાટન માગું હીરા માણક ન મારે કરવું શું? મને રંગ લાગ્યો એનું કરવું શું? આપણે માગણી આવી છે હીરા માણેકની એવી છે, અને એવડા લોકોએ આ બધું માગ્યું નહીં. સંસારના સુખ ભોગ આપણે માગીએ એને છોડી દીધા, એ નથી જોતું એમ. મારે તો તમે જોઈ બસ વચ્ચે આવતું હોય તો બધું રોડા કાઢી નાખ્યા એવડા એમ. આપણે એના વગર હાલતું નથી એટલે તકલીફ આ જ, બાકી તો છોડી દે એટલે વાત પૂરી થઈ જશે. મેરે તો ગિરધર ગોપાલ દુસરો કોઈ, હીરા માણેક મારા શું કરવું? એક બોલેલા વિકલ્પ હે એક બોલ. સુખ મેલી સિદ્ધ દુઃખમાં પડો છો રે, જેમાં તુજન શું લાભ પડે છે રે? ખાદ લાભ લગાના નથી લેતો રે, ખાદ લાભ લગાના નથી લેતો રે. ગયા વિષયના પૂરમાં વેતો રે, માયા મોહ મળીને ભરમાયો રે, માયા મોહ મળીને ભરમાયો રે. ચીચા ચોરી ઝઘડો રે ચડ્યો રે. કોલા કરીને તું આયો કમાવા રે, કોલા કરીને તું આયો કમાવા રે. મૂળી મૂળથી ગમાર ગમાયો રે, મૂળી મૂળથી ગમાર ગમાયો રે. હરી વિસારી વિષયમાં ચિત્ત દીધું રે, હરી વિસારી વિષયમાં ચિત્ત દીધું રે. અમૃત ઢોળી હળા પીધું
વનમાં પેઠો રે કીર કપીની પેરે બાંધાયો રે કીર કપીની પેરે બાંધાયો રે મૂઢા મનમાં જાણે ઉડાયો રે મૂઢા મનમાં જાણે ઉડાયો રે તારા ડાપણમાં લાગી લાય રે તારા ડાપણમાં લાગી લાય રે હવે સમજે તો સુખ થાય રે તજડા પણ દશા તન કીજે રે તજડા પણ દશા તન કીજે રે સત્સંગે મળી મહારસ પીજે રે કહે પ્રીતમ પરમારથ પીછે રે કહે પ્રીતમ પરમારથ પીછે રે નિત્ય સંત સમાગમ ઈચ્છો રે નિત્ય સંત સમાગમ ઈચ્છો રે સુખ મેલી સિદ્ધ દુઃખમાં પડો છો રે તેમાં તુજન શું લાભ પડે છે રે સદગુરુ દેવ કી જય. બધું સમજાવી દીધું ને એ બધા આખું આપણામાં જે દુર્ગુણો અવગુણો જે છોડવા જેવી વાત આમાં શું થાય ખબર છે છોડવાનું ને એવું નથી આવતું કોઈ છોડવું જ નથી પડતું એમ કોઈ વસ્તુ છોડવી નથી પડતી એના મેચે જ જતી રહે જેમ આપણે ખાંડ ખાઈ લો બે ચાર ફાકા આમ ચાવી થોડી વાર 50 ગ્રામ ખાંડ ખાઈ લ્યો અને પછી ચા પીએ એટલે ચામાં ખાંડ નાખી લેવો ને ગળી હોય ને તો મોડી લાગે એવી રીતે આ ગળપણ એટલે પરમાત્માનો રસ અમૃત કહો એ બધું જે આ ભજનમાં વાત કરી એની બે છૂટી જાય છે છોડવું પડતું નથી છૂટી જાય કીર કપીની પેરે બંધાયો રે મૂડ મનમાં જાણે ઊંડાયો કીર કપીની પેરે બંધાયો રે હા મૂડ મનમાં જાણે ઊંડાયો રે હા ઊંડાયો કે એટલે એ અહંકાર છે પેલા વદરાનું નથી ગળું મૂકતા ચણા મૂકે થોડું વજરોમ લેવા જાય એ કપી અને કીર એટલે પોપટ હા પોપટ નજીક આવી છે ને પોપટ ઉપર બેહાય તો નરીઓ ફરી જાય એટલે પછી મને પકડી લીધો પકડી હા એમને પકડી ગયું આ પકડી જ ગયું છે એ છે એક દ્રષ્ટાંત એટલે વાંદરાનું છે સણામાં મુઠ્ઠીમાં કાલીને ભર્યા આમ કીર કપીની પેલે બંધાયો રે મૂડ મનમાં જાણે ઊંડાયો હા એ પકડાઈ ગયું છે આ પકડી ગયું છે ને એ પરમાત્મા પકડી જાય તો આ છૂટી જાય પછી ખાલી મહાપુરુષોના વચનને આચરણમાં લે ને એટલી જ જરૂર છે અમૃત જે મહાપુરુષો જે બોલી ગયા અગર તો ચાલુ વર્તમાનમાં જે બોલતા હોય એ અમૃત વચન નથી કહેતા ભાઈ અમૃતની વર્ષા કરશે એટલે વર્ષા કરશે વરસાદ પડે ના એવી વાત એ લઈ લે આશ્રમમાં મૂકી દે એટલે આશ્રમમાં મૂક્યું એટલે પેલું કાઢવું જ નહીં પડે જે જગ્યાએ આ બાપજી મેળાવડામાં સત્સંગમાં એવું બધું કહેતા ને કે ભાઈ ધીરજ રાખો ધરતી દેવી ધીરજ રાખો એમ કે એટલે આપણે તે વખતે ના સમજતા હોય પણ ધીરજ કેવી રીતે ધરતી જેવી ધીરજ આવે એટલે અધીર જતું જ રહે ધીરજ આપણામાં આવે એટલે પેલી વસ્તુ જતી જ રહે
એ ક્ષમા રાખો, ઉદારતા રાખો, થોડા હળવા થઈ જાઓ, એ બધી એવા સૂત્રો બોલતા આપણે વાંચીએ છીએ ને મેં એવું છે મારે? હે ના ના કશો વાંધો નહીં. મેં તો મારે તો ઉતાર નથી. ના ના કશો આ તો રોકાવાનું જ છે પણ તમારે ના રોકાણ અમે જઈએ છીએ. કશો હું વાંધો છે એટલે એ વસ્તુ માનીએ આપણે આચરણમાં લઈએ ખાલી તો એના ઓલું આવે ને એટલે ઓલું જતું જ રહે ને કાઢવું ના પડે. ધીરજ, શાંતિ, ક્ષમા, ઉદારતા આ પનપને આપણામાં. હવે એ જે જગ્યાએ બીજી વાતો આપણે કરવી એ જગ્યાએ આપણે સત્સંગને ગોઠવી દઈએ કે ભજન ગાઈએ. એકલા હોય તોય ગવાય ભજન. ગવાય? એકલા આપણે હોય તો બેઠા બેઠા ભજન ગાઈએ. પરમાત્મા તો સાંભળે જ છે. એટલે એ જગ્યાએ એ વસ્તુ આવે એટલે ઓલી જતી જ રહે. એટલે એમાં આમાં ક્યાં સાપેક્ષ વસ્તુ છે? આ ઓલું આવે એટલે ઓલું જતું જ રહે, ના મટી જ જાય. આને ટાઈમ જ નથી મળતો. આ ભૂમિકા જે રહી, આ જગ્યાએ માણસ રહે, આ જે ભજનમાં કહેવામાં આવ્યું એ વસ્તુ અહીંયા હોતી જ નથી. એમ ખાલી પ્રતિબિંબ હેરાન કરે છે માણસ, છે નહીં. માયા એટલે શું કહેવાય ખબર છે? માયા એટલે પડછાયો. એટલે જો એક દ્રષ્ટાંત આપણે લઈએ એટલે એ સમજાય છે. એક જગ્યાએ કાગડો રોટલી લઈને ઉડ્યો એટલે ઝાડ ઉપર બેઠો અને પછી હમળી આવી તો બોલો બીક નો માર્યો, જતો રહ્યો કે આ લઈ લેશે મારી પાસે. એટલે રોટલી એમ નામ રહી. ઓલા પછી બીજે જતા રહ્યા. એ રોટલીનો પડછાયો પાણીમાં પડે, રોટલીનો પડછાયો પાણીમાં પડે એટલે પાણી હલતું ના હોય એટલે તો આખી રોટલી દેખાય. એ કોર કાચી હોય તોય દેખાય પાણી, અને સળી જેવી જરાક વધારશે એવું બધું દેખાય. સમજાય છે ને? પછી ઓલો એક કૂતરો આવ્યો. કૂતરો એટલે રોટલી ભાળી. રોટલી ભાળી એટલે ભૂખ તો હતી. લાવ માર્યું. લાવ માર્યો એટલે ટુકડા થયા. ટુકડા થઈ ગયા એટલે આમ કરવા ગયો, પછી આમ કરે એટલે વધારે ટુકડા થાય ને. પછી હાથમાં એવું રહ્યું જ નહીં. એટલે હકીકતમાં પ્રતિબિંબ છે, સાચું નથી. સુખ ના હાલે ને, એ ભૂખ મટે નથી. પ્રતિબિંબ થી ભૂખ ના મટે. એમાં આપણે જે છે ને આ સુખ લેવાની ઈચ્છા જે પ્રતિબિંબમાંથી પડછાયા, પાણીમાંના પડછાયા, બોલે ભજનમાં કીધું છે ને, તન ધન જોબન ભજન. હે મન માયા ના કરનારા રે જરા જોને તપાસી તારી કાયા. કાચી છે કાયા માટીની માયા, અને આ માટીના ખેલ બનાયા. શાણા હતા તે સમજી ગયા, ઓલા પામર બિચારા પસ્તાણા રે જરા જોને તપાસી તારી કાયા. લાખોની પાંખો ગઈ છે પીખાઈ, જેની મૂછ પર લીંબુ ઠેરાયા. કાળના કુહાડે થી કોણ બચો છે, ભલે રંક હોય મહારાણા રે જરા જોને તપાસી તારી કાયા. સંધ્યાના જેવા રંગ સોનેરા,
સંધ્યાના જેવા રંગ સોનેરી આ વંધ્યાને લાડ લડાયા. તન ધન જોબના એવા ગણવા જેમ પાણીના પડછાયા રે. જરા જોને તપાસી તારી કાયા. હે મન માયાના કરનારા રે, જરા જોને તપાસી તારી કાયા. મન ન કહે, હે મન માયાના કરનારા. સીતાજી પાર્વતીજીનું રૂપ લઈને જ્યાં તે રામા હાથ ચાલ્યો. હા, કે સર આ તો અંદર બી જઈ શકો અને વાર 20 બીજાનો. માયાજી રે ને બહાર ખોટું બતાવે મન. હે મન માયાના કરનારા, જરા જો ને તપાસ કાચી. ઓલી લીટી મને બહુ ગમે. તન ધન જોબન એવા ગણવા જેમ પાણીના પડછાયા. ઓલી રોટલી ઘોડે ટુકડા થઈ જાય ને પછી લાંબા ઝીણા ઝીણા ટુકડા થાય, હાથમાં કશું આવે નહીં ને પછી પછી સમજાતું નથી માણસને. આ ગમે એમ હોય, સમજાય શકે નથી સમજાતું કે પછી શું એમ. માનો કે માણસ મરી ગયો, મરતો નથી, કોઈ મરતું નથી. આપણે લૌકિક રીતે આપણે એવું કહીએ છીએ ને કે ભાઈ મરી જ ગયા. તો મરી ગયા પછી એમના શું એમ, અને જે ઘર ને પૈસા એ હોય એનું શું, એ કોનું ગણાય? ઓલામને આ રીતે એમનો સંબંધ તૂટી ગયો કે માન્યતા બધી ખલાસ ને. એમના માટે તો ઘરે ના રહ્યું, કશું ના રહ્યું, કશું ના રહ્યું ને. હવે જો બાપજી એવું કહેતા કે આ કરમનો કાંઠલાથી તમને આ બધું મળ્યું છે. આજે છે તમને એ ઘણી વખત એવું કહેતા કુચરા પર એ શેમાંથી એમાં જ્યાં ભૂલ થઈ એમાં જ્યાં ને એ જે પછી એમાં જતો રહ્યા જીવ સમજણ વગર. તો પછી એનું જે કઈ બેંક બેલેન્સ હોય, પૈસા હોય, કે એના છોકરા હોય, એના કે એનું મકાન હોય, એને કામમાં ના આવે. પછી મારું કહી શકે? મારું છે એવું કે તો અત્યારથી ના કે તો શું વાંધો છે? મારું છે અત્યારથી એમ કહી દે ભગવાનનું છે સમજી. બાપજી અમે એક જગ્યાએ મેળાવડામાં હતા તે એક ભાઈ આવ્યા હતા, આખું જૈન ના હતા. ના મારું હમણાં સુધી યાદ હતો પણ ભૂલી ગયો. હે ગોકળભાઈ? હે ગોકળભાઈ? ના, વિજાપુર ના હોય કઈક હતા. ઉંમર જુવાન હતી, એ યાદ નથી જો મને. એ બેઠા હતા ને એ બેઠા હતા. પછી બાવજીએ એમ કીધું કે અમે તો દાસોના દાસ છીએ. 7 વખત. હે 7 વખત. હા, 7 વખત દાસોના દાસ છીએ. આપણે તો દાસોના નહીં, આપણે દાસે નથી બની શકતા. દાસોના દાસ તો ક્યાં વાત રહી, પણ દાસે આપણે બનવા નથી બની શકતા. અહમ આપણને કોતરી કાઢે. નિર્મળતા થોડી આવે, થોડું સમજણમાં રહે. આયુષમાં માણસ આવી જાય ત્યારે આ પાછું બધું ભૂલી દઈએ આપણે. અત્યારે આપણે ડાયા લાગી છે ને, પણ હવે આયુષમાં ત્યારે આવી જઈએ ત્યારે આપણે ભૂલી દઈએ કે તમે મને કેમ કહી શકો, આઈ એમ સમથિંગ. ભાઈ તું શું નહીં નકામો ઉડાવા સમથિંગ કરે છે, તારું કશું છે નહીં,
તારે બધું ઉશીનું છે, કોકનો માલ છે અને ધણી પણ ઉલ્યા કરે. કાચી માટીના બધું કાચું, મને માયા ના કરે. તન ધન જોબન પાણીના પડછાયા રહે, બધું છે નહીં. બોલે એ બીજું દ્રષ્ટાંત એ છે, હાર હાટું બહુ મતતા હતા. ધોબી અને એના ઘરવાળી લુગડા ધોવા જેલા ને પછી એને હાર દેખાય, એ હંભળે મૂકી જેલી હાર ઓલ્યો કોનાનો, એ કોનાનો હાથ ભાળે ને ઓલ્યો આખો ડોળે કરે ને પછી એના ઘરવાળી ભાત લઈને આવી, ટિફિન લઈને ધોબી કે હું મચ કરો છો, મેં હું લેવા પડ્યા છો, ચાર ની જોઉં છું કે આટલી બધી નાતા વાર લાગે, અડધો કિલોમીટર થી લઈને આવીશું તારના હું પાણી ભાડું. અરે કે તને હું ખબર પડે હમણાં રે, બહાર નીકળી જાય ઘડી પાણી ઠર્યું ખાધું કે જો આના હાટું કે મથું બે પડ્યા મારા, બે જણા. એમ સાચી વસ્તુ સમજાતી નથી એટલે આમાં ફેંદ કરે છે. પછી તો બાપજીએ કહ્યા, પછી કે આમાં શું કરો છો કે પાણીમાં? ત્યારે કે બાપુ આમાં આવી વસ્તુ છે ભાવજી. ઠરવા દીધું પછી બતાવ્યું જો હાર હાટું મચ્છી છે કે તો તમે આમાં તમે બધું ગુમાવો છો કે ધંધો એ તમારો થતો નથી. આ વ્યવહારિક ધંધો, પ્રાકૃત ધંધો જે છે શરીર નિભાવવાનો, એ નથી થતું કે એમાં તમે કમાણી ખોવો છો કે. તાર કે કેમ? તાર કે આ સાચું નથી કે આ તો તપાસ કરવી પડે ક્યાંથી પેલું આવે છે. એ બાપજીએ જોયું પછી બતાવ્યું કે જો આના ઉપર છે. એટલે પડછાયા ફેંદવાથી, પડછાયા પાછળ પડવાથી શાંતિ ન મળે. એટલે નાગની ઘોડે નાગને પેલું હતું તે એમાં બે ગુણ, પ્રકાશનો અને આનંદનો. મણી મૂકીને પછી અજવાળા જીવડા વીણી ખાય. ગિરિકંદરાઓમાં જાય ને પહાડો, મણી બહાર મૂકીને પછી દીટકા છે, ઉદર છે ને આવું બધું થાય. પણ એને ઓલો આનંદનો ગુણ જે છે મણી, એ ખબર નહીં. એમાં આપણે આત્મા જે છે એના અજવાળે ઇન્દ્રિયો છે, આત્માના અજવાળે ઇન્દ્રિયો, બુદ્ધિ, આત્માના અજવાળે બુદ્ધિ રહેશે, બુદ્ધિના નીચે ઇન્દ્રિયો છે ને એ ઇન્દ્રિયો બધી બહારના પેલા બધા ખાઈને રાજી થાય ભોગને. હકીકતમાં જુઓ તો બાળક જેવું છે. બાળક જેમ પેશાબ કરી અને પછી આમાં કરે, પછી મા બાપ કે આવું ફેંદીશ નહીં બેટા, આ તો દુર્ગંધ, મારા હાથ ધોઈ નાખ. એમ સંત પુરુષો રહ્યા, મહાપુરુષો રહ્યા, સત્સંગ રૂપી પાણીથી આપણા હાથ ધોરાવે કે આવું આ બહુ ના જલાયા. અને ઝાલવું હોય તો હાણસીથી ઝાલો. આમ અગ્નિ છે એટલે એમ સમજણ સહિત માણસ ધીરે 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 નીકળવા ચાહે તો નીકળી જશે, નીકળી શકે. પણ ફેંદવામાંથી નવરાશ આવે તો થાય. આ બધું નવરાશ માણસને આવે છે કે જેટલું બને એટલું કોઈ સારો ગ્રંથ છે, ભજન છે, એ બધું કરવું જોઈએ. એથી કરીને એકદમ નથી બનતું કે આપણે 5 વર્ષમાં 2 વર્ષમાં સમજી જઈને આવું બધું થઈ જાય. આવરણો બહુ આવે છે, પડીએ જવાય છે, વળી પાછા ઊભા થઈને પાછું હાલવાનું. બાળક પાંખોડ પડીએ હાલે ને એમ કરતા કરતા પછી સાથે હાલતો થઈ જાય. સત્સંગ છે, મહાપુરુષોના શબ્દો એ આપણને એમ કરતા કરતા આધારરૂપ બની જાય. પછી માનવા પડે પણ સાચા. આપણે અત્યારે કાણ હોરા કાઢીને ગઈ ને જતું રસ બધું પરભાર્યું. બધું જોર વધારશે ને, એનું બળ વધારશે. એટલે આપણે ઘણું પેલું હોય પણ ધાર્યું નથી થવા દીધું. આપણું સાપેક્ષ ઓલું વધી જાય એટલે પેલું થઈ જાય. પણ હવે આપણી તૈયારી હોવી જોઈએ. અને આપણે હોવું રીતે કરતોય હોય ને, કોશિશ તો બધા કરે જ છે ને હોના પ્રમાણમાં. એટલે આ છોડવાનો પ્રયત્ન ન કરવો. એમ ભગવાનના આત્માને આગળ રાખીને વર્તે
તો વાંધો ના આવે. પછી આ બધું બની રહ્યું છે, આપણે નથી કરતા, થઈ રહ્યું છે, બધું સહજ બની રહ્યું છે. એમાં કરતા ભાવ આવી જાય છે એટલે એ માણસ નડે એને નડે છે. આપણે આંખ હલે છે, આમ આમ થાય છે, તે બંધ થાય કે તે કોણ હલાવે છે? આપણે હલાવીએ છીએ કે પછી આપણને છીક આવે, બગાસું આવે તો એ કોણ કરે છે? એ થયા જ કરે છે. જે થયા કરે છે એમાં આપણે ન જવું. એમ જે કંઈ બની રહ્યું છે એમાં રાગ ન કરવો, આસક્તિ ન રાખવી. મેં નહીં દશરથ વાત કરી કે આસક્તિ રાખી એમાં જ્ઞાનથી નીચે ઉતરી જાય, જ્ઞાનના ઘોડેથી હેઠા ઉતરી ગયા અને પછી ઓલા પર થઈ જ જાય. સદગુરુ ભગવાન કી જય. સારું. જય ભગવાન જય. સરસ મજા આવી ગઈ. પાવો તો ગાવજી વખતે એમ ને? જે તમને હા, યાદ આપજો પ્રભુભાઈ બધા. જે